નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। 8 વર્ષથી વધુ જૂના તમામ પ્રકારના વાહનોને સ્ક્રેપ પોલિસીનો લાભ મળશે। 1 મેથી 1 વર્ષ માટે થનારો અમલ આરટીઓમાં અરજી કરવાની રહેશે। આરવીએસએફ સેન્ટરમાં સ્ક્રેપ કર્યાથી ટેક્સ માફી જાહેર। એમવી એક્ટ સિવાયના કાયદા હેઠળ નોંધાયેલ ગુનામાં સામેલ વાહનોને જોગવાઈ લાગુ નહીં પડે। ભાવનગરમાં 8 વર્ષથી વધુ જૂના તમામ પ્રકારના વાહનો માટે તારીખ 1થી અમલમાં આવે તે રીતે 1 વર્ષ માટે સ્ક્રેપ પોલિસી મૂકવામાં આવી રહી છે, જે અંતર્ગત આરવીએસએફ સેન્ટરમાં સ્ક્રેપ કર્યાની ટેક્સ માફી જાહેર કરવામાં આવી છે। અંગેની પ્રાપ્ત વિગત અનુસાર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે દ્વારા રજિસ્ટ્રેશન એન્ડ ફંક્શન ઓફ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી આરવીએસએફ રૂલ્સ જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગઈ તારીખ 24 માર્ચના રોજ કરાયેલ પરિપત્રમાં જણાવાયું હતું કે આ સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત માન્ય આરવીએસએફ સેન્ટર ખાતે જૂના વાહનો સ્ક્રેપ કરવાથી ઇસ્યુ કરવામાં આવતા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટની સામે સ્ક્રેપ થનાર મોટર વાહન પર બાકી વેરા પર લાગુ પડેલ પૂરેપૂરો દંડ માફ કરવાનું ઠરાવાયું છે। આ જોગવાઈ 8 વર્ષથી વધુ વયના મોટર વાહનોને લાગુ પડશે। મોટર વાહનની વયની ગણતરી માટેની તેની પ્રથમ નોંધણીની તારીખ ધ્યાને લેવામાં આવશે। મોટર વાહન અધિનિયમ 1988 સિવાયના કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં સામેલ વાહનોને આ ઠરાવની જોગવાઈ લાગુ પડશે નહીં। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ 5 સ્ક્રેપિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભાવનગર જિલ્લામાં અલગ અલગ, જ્યારે અમદાવાદ અને ખેડા જિલ્લામાં 2 સેન્ટરોનો સમાવેશ થાય છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ પોલિસીનો લાભ મેળવવા માટે 8 વર્ષથી વધુ જૂના વાહન માલિકે આરટીઓમાં અરજી કરવાની રહેશે। આરટીઓ દ્વારા પરવાનગી મળે તે પછી સ્ક્રેપ સેન્ટરમાં વાહનના સ્ક્રેપિંગની પ્રક્રિયા થશે। વાહન સ્ક્રેપ થયાની જાણ સેન્ટર દ્વારા આરટીઓને કરવામાં આવશે, જેના અનુસંધાને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ સીઓડી ઇસ્યુ કરવામાં આવશે। આ સર્ટિફિકેટનો નવા વ્હીકલની ખરીદી વખતે ઉપયોગ થઈ શકશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।